નમસ્કાર. ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ત્યારે ધોરણ 12 કોમર્સની જ્યારે વાત કરવામાં આવે અને તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત સરથાણા જગાતનાકા વિસ્તારની અંદર આવેલી સદવિદ્યા સંકુલની અંદર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડની અંદર જ્યારે ડંકો વગાડ્યો છે ત્યારે આપણે વાત કરીએ કે સદવિદ્યા સંકુલની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને એમની અંદર ખૂંટ દિશા ખૂબ સારી એવી મહેનત કરીને પરિણામ પ્રાપ્ત થયું છે. ત્યારે આપણે એની સાથે થોડોક વાર્તાલાપ કરી એટલે ખબર પડશે વિદ્યાર્થીને મહેનતથી કઈ રીતે પરિણામ મેળવવું છે. ધોરણ 12 કોમર્સની અંદર કેટલા ટકાવારી પ્રાપ્ત કરી છે? 93.14%. 93.14% સાથે કેટલા પર્સન્ટાઇલ રેન્ક છે? 99.69. 99.69% રેન્ક સાથે વિદ્યાર્થી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ત્યારે શું તમને લાગતું તો આ ટકાવારી તમારી આવશે? ઈચ્છા નહોતી પણ ધારાબારા ટકાવારી આવી છે, કારણ કે સ્કૂલમાંથી જે મહેનત કરવામાં આવતી, જે રીતે અમને શીખવાડવામાં આવતું, જે રીતે ટીચરોની ટેકનિક હતી ભણાવવાની, એના લીધે જ આ પરિણામ આવ્યું છે. દિશાનું કહેવું એવું છે ખૂબ સારા એવા શિક્ષકનો સ્ટાફ છે અને સ્ટાફ મિત્રોએ જે ખાસ કરીને ખૂબ સારો સપોર્ટ આપ્યો છે ત્યારે એનું પરિણામ મળ્યો છે. શું તમને લાગે છે તમારા આચાર્યશ્રીએ કેવો સપોર્ટ આપ્યો છે? અમારા આચાર્યશ્રીનો પહેલેથી જ અમને ખૂબ સપોર્ટ રહ્યો છે. અમારે જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ઘણા બાળકો આચાર્યશ્રીને કહી નથી શકતા, પણ અમારા આચાર્યશ્રી અમને પર્સનલ આવીને પૂછતા કે તમારે શું પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન અમને આપતા. એટલા માટે આચાર્યશ્રીનો અમને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. તમારા શિક્ષક મિત્રો વિશે તમે શું કહેવા માંગો છો? અમારા શિક્ષક મિત્રોની ટીમ અમારા આચાર્યશ્રી એવી રીતે સેટ કરી હતી કે કોઈ પણ સવાલ હોય, ગમે એ શિક્ષકને તમે ગમે એટલી વાર પૂછો તો તે એનો સરળ રીતે સોલ્યુશન આપતા. તેનાથી જ અમને સપોર્ટ મળ્યો છે અને આ ટકાવારી હાસિલ કરી છે. સ્કૂલ દ્વારા કઈ રીતે મહેનત કરાવવામાં આવતી, કઈ રીતે એક્ઝામો લેવામાં આવતી? સ્કૂલ દ્વારા એક પ્રોપર પ્લાનિંગ હતું કે અઠવાડિયામાં 3 વખત ટેસ્ટ આવે, એમાં તમને ટાઈમ પણ આપવામાં આવતો વચ્ચે એક દિવસનો, તેના માટે તમે રિવિઝન કરી શકો. અને છેલ્લે અમારે જે રાઉન્ડ જે રીતે ગોઠવેલા હતા 50-50 માર્ક્સના અને 100 માર્ક્સના, એનું આયોજન ખૂબ જ સરળ હતું. એટલા માટે અમારી ટકાવારી સારી આવતી. દિશાનું કહેવું એવું છે કે નવેમ્બર ડિસેમ્બર પછીથી જે રાઉન્ડ લેવાય છે 50-100 ગુણનું અને અઠવાડિયાની અંદર 3 એક્ઝામો લેવામાં આવે છે અને ખૂબ સારું એવું પરિણામ એને લીધે પ્રાપ્ત થયું છે. શું તમારા માતા પિતા વિશે તમે શું કહેવા માંગશો આ પરિણામ બાબતે? મારા માતા પિતાનો પણ પહેલેથી ખૂબ જ સપોર્ટ રહ્યો છે. એણે પણ ખૂબ મહેનત કરી છે મને આગળ લાવવા માટે, તો એનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે. ઓકે. ધોરણ 10 ની અંદર આપની ટકાવારી કેટલી હતી? 81%. ધોરણ 10 ની અંદર 81%. ધોરણ 12 ની અંદર 93.14%. 10% કરતા પણ વધારે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ધોરણ 10 અને 12 માં ઘણો બધો ડિફરન્ટ હોય છે, તમે જાણો છો. છતાં બેને ધોરણ 10 અને 12 ની અંદર જે ટકાવારીનો તફાવત છે, હનુમાન કૂદકો લગાવ્યો છે અને એનો શ્રેય છે એના માતા પિતા, આચાર્યશ્રી અને તમામ સ્ટાફ મિત્રોને એ પોતાની શ્રેય અર્પણ કરે છે. અને ભવિષ્યની અંદર શું બનવા માંગો છો તમે? ભવિષ્યની અંદર મારે BCA કરવાનો વિચાર છે, કેમ કે ફિલ્ડમાં બહુ બધી તક રહેલી છે. BCA કરીને આગળ શું કરશો તમે? BCA કરીને આગળ જોબ કરીને માસ્ટર ડિગ્રી પણ કરવા માંગો છો? ઓકે, માસ્ટર ડિગ્રી પણ કરવા માંગે છે. ખૂબ સારી એવી ઝડપથી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેને બેન ઉત્કૃષ્ટ છે. આપો આપના ભવિષ્યની અંદર ખૂબ સારી રીતે આગળ વધો. આપના માતા પિતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આપ ખૂબ આગળ વધો. ભવિષ્ય માટેની તમને હાર્દિક શુભકામનાઓ.